મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. આ લોટરી મશીન છે જેનો જરૂર પડે છે ઓનલાઈન લોટરી માટે. તો આ છે ઓફલાઈન લોટરી, આ છે ઓનલાઈન લોટરી. એવું વિચારીએ કે આપણે $2ની ટિકિટ લીધી હતી. નેક્સ્ટ છે લોટરી. વાત કરીએ ઇન્ટ્રોડક્શનથી, તો મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. હું મેહોણાથી હું, એટલે હું અમેરિકામાં જે બી વ્લોગ બનાવું એ દેશી અને પ્યોર મેહોણીમાં જ બનાવું. આ લોટરીને પહેલાં બહારથી બતાવી દઉં. આ લોટરી મશીન છે જેનો જરૂર પડે છે ઓનલાઈન લોટરી માટે. આ ઓનલાઈન લોટરી છે, આ ઓફલાઈન લોટરી છે. પહેલાં બહારથી ઓવરવ્યૂ બતાવું, પછી તમને અંદરથી બતાવું. અગેન લોટરીનો ઓવરવ્યૂ આપતો તમને કસ્ટમર આવી ગયું. કસ્ટમર આવતા રહેતા હોય છે, તો એ પ્રમાણે એનું બી ધ્યાન રાખવાનું છે. તો કેટલા વખત એક્ઝેક્ટ આઈડિયા નહીં, પણ ફરીથી સમજાવી દઉં. આ છે સ્ક્રેચ ઓફ, જેને આપણે સ્ક્રેચ કરી ઘસીને આપણે પેલા નેના તને ખબર ઇનામ આવતો ઘસતા હતા ચોકડીવાળાના, આ બધા એ ટાઈપના બધા ઇનામો હોય છે. ઇનામો ના કહેવાય, ટિકિટો હોય છે લોટરીની. તો આ લોટરીને ઘસીએ એટલે ઇનામ લાગતું હોય છે. માલામાલ વીકલીમાં જે પેલા ભાઈને બહુ બધી લોટરી લાગે ને, એ હોય છે ઓનલાઈન લોટરી, કારણ કે ઓનલાઈન નંબર મળ્યા હોય છે અને ઓનલાઈન રજિસ્ટર એનું આવતું હોય રિઝલ્ટ. આ છે ઓફલાઈન, જેમાં તમારે અમુક વસ્તુ મેચ કરવાનું, જેમ કે અહીંયા કંઈક સિમ્બોલ હોય તો સિમ્બોલ મેચ કરવાના. અહીંયા કીવર્ડ ચોકલેટ બનાવો છો, ટીમ બનાવો છો, કીવર્ડ કેટલા મેચ થાય એ પ્રમાણે પૈસા હોય છે. અમુકમાં નંબર હોય છે કે અમુક નંબર લાગે તો તમને પૈસા મળતા હોય છે. નંબર 25 ઓફ ધેમ. ઓકે, 3, 6, 9, 10, 11, 12, 13, 14, 15. ઓકે, એમને 20 નંબરની $15ની ટિકિટ જોતી હતી. $3 એટલે 5 આપીએ એટલે થઈ જાય 1, 2, 3, 4, 5, 15. યસ, here we go. Thank you. Have a good day and good luck for lottery. So thank you. Thank you. તો આ છે ઓફલાઈન લોટરી, આ છે ઓનલાઈન લોટરી. મેગા મિલિયન, બિગ બિલિયન, પાવર બોલ, કેશ 5, જર્સી 5, સ્ટેટ પ્રમાણે લોટરી અલગ હોય છે. તો અમારા જર્સી સિટીમાં આ ટાઈપની લોટરી હોય છે. અને અત્યારે જે જેકપોટ છે $20 મિલિયન અને આનો બી 20 મિલિયન છે. એકવાર લગભગ 1.2 બિલિયને પોકેટ હતું, અને એ બી કોઈક જીતી બી હતું. કોઈક અલગ સ્ટેટમાં કોઈ ભાઈ જીતી જતો ઓનલાઈન લોટરી લેવાના આવા. તો લોટરીમાં એવું હોય કે જેમ ઓકળા સિસ્ટમ હોય, એ ઓકળા તમારે નક્કી કરવાના. અહીંયા એક સ્લીપ હોય, એ હું તમને બતાવું. પાવતી, જેમ કે હું ઉદાહરણ તરીકે પાવર બોલની પાવતી લઉં, તો આમાં બધા ઓકળા હોય. આપણે પરીક્ષામાં પેલા પૂરતા નંબર એના જેવું છે. તો આ બધા ઓકળા હોય પૂરી દેવાના. તમને જે લાગતો ભાઈ આ નંબર આવશે લોટરીમાં, તો એ નંબર અંદર લખી દેવાના તમારે. પછી પાછળ આ મશીનમાં નાખીએ એટલે મશીનમાં એ ટિકિટ નીકળી જાય. એ ટિકિટ સાચવીને રાખવાની. જો તમારો નંબર કોઈ મેચ થાય, 1, 2, 3, 4, 5 નંબર, જેટલા નંબર મેચ થાય એ પ્રમાણે તમને ઇનામ મળતું હોય છે. લોકોના બધા મેચ થતા હોય તો સૌથી મોટું ઇનામ મળે. એક વખત ભાઈ 2 બિલિયને પહોંચ્યું હતું. $2 બિલિયન એટલે બહુ બધા પૈસા કહેવાય. ઇન્ડિયન રૂપીસ તો ખરબો રૂપિયા કહેવાય. તો ભાઈ આપણે $2ની ગેમ મળે તો કદી ટ્રાય નહીં કરવાનું. લોટરીમાં કોઈ દિવસ ના પડાય, પણ $2 કંઈ મોટી વસ્તુ નહીં ભાઈ, લાગી જત નસીબ, ભગવાન માતાજીની કૃપા. એવું વિચારીએ કે આપણે $2ની ટિકિટ લીધી હતી અને $2માં ખાલી $2 જ લાગ્યા હતા. You want a Jersey Cash 5 one, right? Extra. Jersey Cash 5. Do you want extra? No, ticket માં ગઈ. Thank you sir, have a great day and good luck for your ticket. Total $2 clear. તો આવી રીતે $2ની ટિકિટ નીકળે. ડિટેલમાં પછી બનાવીશ આખો વિડીયો, એમાં તમને ડિટેલ્સમાં બતાવીશ કે કઈ રીતના ડિટેલમાં લોટરી રમવાની હોય, કઈ રીતના ટિકિટ નીકળવાની. તો એ ટાઈપની અહીંયા લોટરી સિસ્ટમ હોય છે. એની બાજુમાં છે રજિસ્ટર. તો રજિસ્ટર તમને બતાવી દઉં, બહારથી બતાવી દઉં, અંદરથી એ બી પરમિશન એટલી બધી નહીં મળી, પણ નોર્મલ બતાવી દઉં. તો નેક્સ્ટ ટોપિક છે રજિસ્ટર. આ છે બહારથી રજિસ્ટર. આમાં એવું છે કોઈ પ્રોડક્ટ આવી, જેમ કે આ છે, આ પ્રોડક્ટ છે આદુનું ડ્રિંક, આદુનું મૂળ છે એનું ડ્રિંક, કોરિયન આદુ. તો એ પ્રોડક્ટ આ રજિસ્ટરના સ્કેનર સ્કેન કરે, જે બી પર્સન રજિસ્ટરમાં કામ કરતો હોય એટલે અહીંયા તેને ભાવ બતાવી દે. એની પ્રાઇસ છે કે ભાઈ $3 છે, કેશ મળો $3, કાર્ડ મળો 3.9. 3.9 એટલા માટે કે કાર્ડમાં ચાર્જીસ લાગતા હોય કાર્ડના. તો એ પ્રમાણે પછી લોકો અહીંયા એમનું કાર્ડ, અહીંયા એવું નહીં જરૂરી કાર્ડ અંદર એડ કરવું, એન્ટર કરવું. અહીંયા ટેપ કરો કાર્ડ એટલે ઓટોમેટિક પેમેન્ટ કટ થઈ જાય. એન્ડ અંદરની સાઈડ કઈ રીતના સિસ્ટમ હોય થોડી ઘણી તમને બતાવી દઉં. આ જે પ્રોડક્ટ મેં સ્કેન કરી છે એને ડિલીટ કરી દો. આ પ્રોડક્ટ ડિલીટ કરી અંદર જે બી માણસ અહીંયા ઊભો રહે, આ ખુરશી હોય આરામથી બેસવાનું ભાઈ. બધી જગ્યાએ લોડ નહીં હોતો, સ્ટોર ઉપર ડિપેન્ડ કરે, મેનેજર ઉપર, ઓનર ઉપર ડિપેન્ડ કરે. તો આ રીતના કોઈ પ્રોડક્ટ લઈને આવો, ધારો કે કોઈ બી પ્રોડક્ટ, તો એ પ્રોડક્ટને આપણે અંદરથી તો સ્કેન જ કરવાની હોય છે. સ્કેન થઈ જાય ભાઈ. આ સ્કેન કરી અહીંયા જેટલી બી પ્રોડક્ટ એટલી સ્કેન કરવાની. અહીંયા જે પૈસા હોય પૈસા લખી દેવાના.
અહીંયા એમને જેટલા ડોલર આપે નાખવાના એટલે ઓટોમેટિક બતાવી દે કે એમને કેટલા પાછા આપવા. રજિસ્ટર ખોલો, પેમેન્ટ પાછું આપી દેવાનું. કાર્ડથી પેમેન્ટ કરે તો કાર્ડવાળા ઉપર ક્લિક આપવાની અને કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. એક ઓર ડેમો આવી રીતે ફરીથી સ્કેન કરી લેવાનું. 2 વાર સ્કેન થઈ ગયું. એક વખત ડિલીટ કરો. ઓકે, ટોટલ $5. ક્રેડિટ કાર્ડ પ્રોસેસ એન્ડ ગુડ ટુ ગો. બસ એવી રીતે આ કાર્ડ ઉપર જેવું ટેપ કર્યું એટલે પેમેન્ટ થઈ ગયું. જેવું ત્યાં પેમેન્ટ થાય અહીંયા બતાવી દે. થેન્ક યુ સો મચ, હેવ અ ગ્રેટ ડે. ઓકે, સક્સેસ. બસ કસ્ટમર જતા રહે. આવી રીતે મોસ્ટ ઓફ લોકો ટેપ એન્ડ પેજ કરતા હોય છે અહીંયા, અને આ રીતના પેમેન્ટ કરતા હોય. બહુ ઇઝી હોય છે, કંઈ વધારે કેશમાં આવતા નહીં. તો આ તો રજિસ્ટર અને લોટરીનો વિડીયો. આના પછીનો આવશે પાર્ટ 3, જેની અંદર આવશે એટીએમ કઈ રીતના ઓપરેટ કરવું, કઈ રીતના પૈસા ભરવા, એ બધું આવશે. એના પછી આવશે વર્ક, શું કામ કરવાનું હોય સ્ટોરમાં એ આવશે. અને એના પછીનો જે ટોપિક હશે એ છે સેલરી, એટલે કે તમારા સ્ટોરમાં પગાર કેટલો હોય, તો એ આવશે પાર્ટ 3માં. તો પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ.